નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સભ્યસાહુણમ એસો પંચ નમોકારો સભ્ય પાવપણાસણો મંગલાણમ ચ સભ્યે સિંહ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ કોટી કોટી વંદન. ઓનલાઈન વાંચણી ચલો ત્યાં બેસી. આજે તારીખ 4/1/24 આપણું શું કરતો સ્થાનાંક સૂત્ર ઓનલાઈન આપણે એની શરૂઆત કરીએ છીએ. સ્થાનાંક સૂત્ર એ આગમ છે, જીન વાણી અંદર રહેલી છે. એની અંદર ભગવાન શું શું બતાવે છે એ સ્થાનાંક સૂત્રના ભાવોને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળ, 4 છેદ સૂત્ર અને 32મું આવશ્યક સૂત્ર. જીન વાણી. જીન વાણીની અંદર આત્માને મુક્ત કરવાનો, આત્માને ક્લીન કરવાનો એક સરસ રસ્તો બતાવેલો છે. સ્થાનાંક સૂત્ર. એ સ્થાનાંક સૂત્રમાં 9 સ્થાન છે. કુલ એના 10 સ્થાન છે. 9મા સ્થાનની અંદર 9 પદ ઉપર આજે આપણે જોવાનું છે. 9 પદ. 9 પદ શું છે? 9 પદ કયા કયા? 9 પદથી શું લાભ થાય છે એ આજની ઓનલાઈન વાંચણીની અંદર આપણે જોવાનું છે. 9 પદ એ કયા કયા? તો કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. આ છે 9 પદો. 9 પદને શાશ્વતા કહ્યા છે. આ 9 પદ ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાના છે. આ 9 પદમાં પહેલા 2 પદ એ સાધ્ય છે. પછીના 3 પદ એ સાધક છે અને પછીના 4 પદ એ સાધન છે. આપણે આ બધું સમજવાનું છે. આપણું સાધ્ય શું છે? આપણું ગોલ શું છે? આપણે શું બનવું છે? આપણે મોક્ષે જવું છે, એ આપણું સાધ્ય છે. અરિહંત અને સિદ્ધ એ આપણું સાધ્ય છે. એ સાધ્યને સિદ્ધ કરવા માટે 3 સાધક આત્માઓ સતત પ્રયત્ન કરે છે અને એ 3 સાધક આત્મા છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી. એ છે સાધકો. સાધ્યને સિદ્ધ કરવા માટે એ લોકો સાધના કરે છે.
એટલે એમને સાધક કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. 6, 7, 8 અને 9 એ 4 પદ સાધન છે. સાધ્ય સિદ્ધ કરવા માટે આ 4 સાધનનો ઉપયોગ કરવો પડે, તો આપણે સાધ્યને સિદ્ધ કરી શકીએ. વચ્ચે રહેલા 3 સાધક નીચેના 4 સાધનથી પોતાના સાધ્યને એટલે કે ગોલને સિદ્ધ કરે છે. 9 પદ એટલે મોક્ષ માર્ગ. 9 પદ એટલે આત્માને શાશ્વત સુખ આપતો એક સરસ મજાનો રસ્તો. આ 9 પદને આજે આપણે સમજવાના છીએ. પહેલું પદ છે અરિહંતનું. નમો અરિહંતાણમ. અરિહંતનું બીજું નામ છે તીર્થંકર ભગવાન. ભરત અને ઐરવત ક્ષેત્રમાં 24 તીર્થંકર ભગવંતો થાય છે. મહાવિદેહ એવું ક્ષેત્ર છે કે ત્યાં આગળ સદાકાળ માટે અરિહંત ભગવંતોની હાજરી હોય છે. અરિહંત એટલે તીર્થંકર. બહુ સુપ્રીમ આત્મા. જન્મો જન્મથી સાધના કરતા કરતા એ આત્મા હવે ઘણો ક્લીન થયો. તીર્થંકર નામ કર્મ બાંધ્યું અને ખૂબ ઊંચાઈ ઉપર એ આત્મા ગયો છે. તીર્થંકર ભગવંતોએ 4 કર્મનો ક્ષય કર્યો હોય છે. એમણે 4 ઘાતી કર્મનો ક્ષય કરીને મલિનતા, અજ્ઞાન, દોષ અને દુર્ગુણોને નષ્ટ કર્યા હોય છે. અને એમની પાસે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન હોય છે. ઊંચામાં ઊંચો જો કોઈ આત્મા હોય તો એ છે તીર્થંકર ભગવંતોનો આત્મા. સવી જીવ કરું શાસન રસીની ભાવનાથી એમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય છે. એક ટાઈમ એ આત્મા પણ આપણી જેમ સંસારમાં ફરતો હોય છે, પરંતુ એમનો પુરુષાર્થ જાગ્યો. 5 સમવાય ભેગા થયા, કાર્યની સિદ્ધિ થઈ અને એ આત્મા તીર્થંકર બને છે. અરિહંત, અરિને જેણે નાશ કર્યો, દુશ્મનોનો જેણે નાશ કર્યો. કયા દુશ્મનો? કામ, ક્રોધ, મોહ, માયા. એને જેણે નાશ કર્યો એને કહેવાય છે અરિહંત ભગવાન. 34 અતિશયોથી યુક્ત હોય, 35 પ્રકારની વાણીથી યુક્ત હોય. આ વિશ્વની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જો કોઈ હોય, ધર્મ ચક્રવર્તી જો કોઈ હોય, તો એ છે તીર્થંકર ભગવંતો. નમો અરિહંતાણમ. એમનાથી ઊંચી કોઈની પદવી નથી. કુદરત પણ તેમને અનુકૂળ થાય, કુદરત પણ તેમને સેલ્યુટ કરે. 64 ઇન્દ્ર જેની સેવામાં રહે એવી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ આ વિશ્વની કોઈ હોય તો એ છે અરિહંત ભગવાન. આવા અરિહંત ભગવાન કાળક્રમે આ અવની ઉપર, આ ધરતી ઉપર થતા રહે છે. તીર્થની સ્થાપના કરે, ધર્મનું મિશન ચાલતું કરે. એમનો પુણ્ય પ્રભાવ, એમના અતિશયો, એનાથી આખો ધર્મ માર્ગ ચાલુ થાય છે. એટલે એમનું જીન શાસન કહેવાય છે. આ શાસન તીર્થંકર ભગવંતોએ સ્થાપેલું છે. કોઈ સામાન્ય માણસે આ શાસનની સ્થાપના કરી નથી. સામાન્ય માણસનું એટલું પુણ્ય ન હોઈ શકે.
તીર્થંકર ભગવંતો પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી હોય છે. 64 ઇન્દ્ર જેની સેવામાં રહે છે. સમતા, મૈત્રી, કરુણા આદિ અનેક ગુણ સંપન્ન તીર્થંકર ભગવંતોનો આત્મા હોય છે. આ આપણા ત્યાં ભરત ક્ષેત્રની અંદર ક્રમશઃ 24 તીર્થંકર ભગવંતો થયા. ઐરવત ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, કોઈ વાર એવું પણ બને છે કે બધી પૃથ્વી ઉપર જો તીર્થંકર ભગવંત હોય તો 170 હોઈ શકે છે. ભગવાન અજીતનાથના ટાઈમમાં, ભગવાન અજીતનાથના સમયમાં એવો સમય આવ્યો હોય છે કે ભરત, ઐરવત અને મહાવિદેહમાં દરેક પૃથ્વી ઉપર, દરેક મહાવિદેહમાં એક તીર્થંકર ભગવંતની હાજરી હોય છે. અને એ ટાઈમમાં 170 તીર્થંકર ભગવંતો વિદ્યમાન હોય છે. આ પૃથ્વી ઉપર મિનિમમ તીર્થંકર હોય તો 20 અને ઉત્કૃષ્ટ જો તીર્થંકર ભગવંતો હોય તો 160 અથવા 170 તીર્થંકર ભગવંતોએ શાસનની સ્થાપના કરી. આપણે અત્યારે કયા તીર્થંકર ભગવંતના શાસનમાં છીએ? તો આપણે અત્યારે 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં છીએ. એમનો ઉપકાર આપણા ઉપર ઘણો છે. આ થઈ પહેલા પદની વાત, નમો અરિહંતાણમ. બીજું પદ છે નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન જેના સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયા. હવે કંઈ કરવાનું બાકી નથી રહેતું. કૃતકૃત્ય આત્મા, મોક્ષમાં પહોંચી ગયેલો આત્મા, એનું નામ સિદ્ધ ભગવાન. જેણે 8 કર્મનો ક્ષય કર્યો છે એનું નામ સિદ્ધ ભગવાન. હવે જે જન્મ મરણ કરવાના નથી અને હંમેશા મોક્ષમાં સ્થાયી, અજર અને અમર રહેવાના છે એને કહેવાય છે સિદ્ધ ભગવાન. આજે પણ મોક્ષની અંદર અનંતા સિદ્ધ ભગવાન બિરાજમાન છે. જે આત્મા શુદ્ધ થઈ જાય છે, વિશુદ્ધ થઈ જાય છે, એ 4 ગતિને તિલાંજલિ આપીને પછી એ મોક્ષમાં પહોંચી જાય છે. આપણે જ્યારે નમો સિદ્ધાણમ બોલીએ છીએ ત્યારે મોક્ષમાં રહેલા, સિદ્ધ શિલા ઉપર રહેલા અનંત સિદ્ધ ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. આ છે બીજું પદ, નમો સિદ્ધાણમ. નવ પદમાં ત્રીજું પદ છે નમો આયર્યાણમ. નમો આયર્યાણમ એનો અર્થ થાય છે આચાર્ય ભગવંત. હું આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું. તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાન તો વિતરાગી છે. આચાર્ય ભગવંત હજી છદ્મસ્ત છે. એ સાધક આત્મા છે. સિદ્ધ બનવાનો પ્રયત્ન કરે એનું નામ આચાર્ય. જે મોક્ષે જવા માટે સતત પુરુષાર્થ કરે છે એનું નામ આચાર્ય. પોતે આચાર પાળે અને બીજાને આચાર પડાવે એનું નામ આચાર્ય. તીર્થંકર ભગવંતોનું કામ જેણે સંભાળી લીધું છે. તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતો શાસનની ધુરાને સંભાળે છે. તીર્થંકર ભગવંતના શાસનને આચાર્ય ભગવંતો આગળ વધારે છે. એક પછી એક તીર્થંકર ભગવાન નિર્વાણ પામે પછી પ્રભાવક આચાર્ય થતા હોય છે.
ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી પહેલા જ આચાર્ય સુધર્મા સ્વામી બન્યા, બીજા આચાર્ય જંબુ સ્વામી બન્યા. આવી રીતે ક્રમશઃ હરિભદ્ર સુરી મહારાજ સાહેબ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ, ધર્મદાસજી મહારાજ સાહેબ, શાસન સમ્રાટ ધર્મસિંહજી મુનિ મહારાજ સાહેબ, લવજી ઋષિ મહારાજ સાહેબ, એક પછી એક આચાર્ય એ શાસનને સંભાળે છે. સકલ સંઘનું નેતૃત્વ કરે એ આચાર્ય પણ ખૂબ પ્રભાવક હોય છે. જેનામાં 36 ગુણ હોઈ શકે એને આચાર્ય બનાવવામાં આવે છે. જે ખૂબ શાસ્ત્રોમાં પારંગત હોય, નેતૃત્વ કરી શકે, પ્રજ્ઞા સંપન્ન હોય, એને આચાર્ય બનાવવામાં આવે છે. આચાર્ય એટલે ચતુર્વિધ સંઘના લીડર. આચાર્ય એટલે ચતુર્વિધ સંઘના નેતા. આજે આપણે જોવા જઈએ તો બધા સંપ્રદાયમાં ભગવાનની પાઠ પરંપરામાં 89 થી 90 નંબરના આચાર્ય ભગવંતો વિદ્યમાન હોય છે. એક પછી એક આચાર્ય થતા રહે છે. આચાર્ય ભગવંતો નેતૃત્વ લઈને શાસનને સંભાળે છે. નમો આયર્યાણમ. ચોથું પદ છે નમો ઉપજ્જાયાણમ. ઉપાધ્યાય ભગવંત. આચાર્ય પછી ઉપાધ્યાય ભગવંત આવે છે. ઉપાધ્યાય ભગવંતનું કામ છે ચતુર્વિધ સંઘમાં સૌને જ્ઞાન આપવાનું, સૌને વિદ્યા આપવાનું, શાસ્ત્રમાં પારંગત બનાવવાનું કામ ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. આચાર્ય પછી જો કોઈનો નંબર આવે તો એ ઉપાધ્યાયનો હોય છે. આચાર્ય ભગવંતના કાળધર્મ પછી ઘણીવાર એ જ ઉપાધ્યાય ભગવંતને આચાર્ય પદવી આપવામાં આવે છે. ઉપાધ્યાય ભગવંતમાં 25 ગુણ હોય છે. ઉપ અને અધ્યયન. ચતુર્વિધ સંઘમાં કોઈને દ્રવ્યાનુયોગ ભણાવે, કોઈને ચરણકરણાનો યોગ ભણાવે, કોઈને ધર્મકથાનો યોગ ભણાવે, કોઈને ગણિતાનું યોગ ભણાવે. જે શિષ્યને જેમાં જે રુચિ હોય, જે શિષ્યની જે વિષયમાં બુદ્ધિ ચાલે અને જ્ઞાનથી પરિપક્વ કરવાનું કામ એ ચોથા નંબરના પદમાં રહેલા ઉપાધ્યાય ભગવંતોને સોંપવામાં આવ્યું છે. ઉપાધ્યાય ભગવંતો ભણે અને ભણાવે, શ્રુત જ્ઞાનનો અને શાસ્ત્રનો પ્રચાર કરે. એ છે ચોથું પદ ઉપાધ્યાયનું. પાંચમું પદ છે, નવ પદમાં પાંચમું પદ નમો લોએ સર્વ સાહુણમ. લોકમાં રહેલા સર્વ સાધુ સાધ્વીજીને હું વંદનને નમસ્કાર કરું છું. આ લોકમાં સાધુ સાધ્વીજી કેટલા છે તો એની સંખ્યા બતાવી. જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વીજી અને ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વીજી આ લોકની અંદર આજે પણ વિદ્યમાન છે. મિનિમમ 2000 કરોડ સાધુ સાધ્વીજી. એટલા તો પૃથ્વી ઉપર રહે ને રહે જ, એનાથી ઓછા ન થાય. જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વીજી. ભરત, ઐરવત, મહાવિદેહ ક્ષેત્ર 15 કર્મભૂમિની અંદર બધે વિચરતા હોય.
સાધુ સાધ્વીજીમાં કેટલા ગુણ હોવા જોઈએ? તો કે સાધુ સાધ્વીજીમાં 27 ગુણ હોવા જોઈએ. સાધુ સાધ્વીજી સાધક છે. એ મોક્ષે જવાની સાધના કરે છે. એ શાશ્વત સુખ મેળવવાની સાધના કરે છે. છકાઈ જીવની દયા પાડે છે. કંચન કામિનીના ત્યાગી છે. મોહ અને મમતાના ત્યાગી છે. એને કહેવાય છે સાધુ સાધ્વીજી. જાવ જીવ સુધી એવો સામાયિકમાં રહે છે. આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવંતની આજ્ઞા અનુસાર એવો જીવે છે. સાધુ સાધ્વીજી ભગવંતોએ પોતાનું જીવન એ આચાર્ય ભગવંતોને અને તીર્થંકર ભગવંતોને સમર્પિત કરી દીધું હોય છે. તેઓને એવો મનોરથ છે કે અમે અમારે 4 ગતિને છોડીને મોક્ષે જવું છે. સાધુ સાધ્વીજી ભગવંતને અણગાર પણ કહેવામાં આવે છે. એમને સર્વવીરતિ, સર્વ ત્યાગ હોય છે. એમનો ત્યાગ ઘણો બધો હોય છે. કોઈ કમ્પેર ન કરી શકાય, કોઈની સાથે સરખાવી ન શકાય એવો એમનો ત્યાગ હોય છે. 18 પાપસ્થાનકનો સાધુ સાધ્વીજી ભગવંતને જાવ જીવ સુધી ત્યાગ હોય છે. એમનો આત્મા વિશુદ્ધ હોય છે. કર્મ ક્ષય કરવા માટે તેઓ સતત પ્રયત્ન કરતા હોય છે. એક ગામથી બીજે ગામ વિહાર કરીને જાય. નિર્દોષ ભિક્ષાચરી, છકાઈ જીવનું રક્ષણ. સાધુ સાધ્વીજી ભગવંતના જીવન નિષ્પાપ અને નિર્દોષ હોય છે. આ છે 5મું પદ, સાધુ પદ અને સાધ્વીજી પદ. જુઓ, અધ્યાત્મ જગતમાં આત્મા આગળ જાય ત્યારે એ શ્રાવક અને શ્રાવિકા બને છે. એનાથી પણ જ્યારે આગળ જાય ત્યારે એ આત્મા સાધુ બને છે, ઉપાધ્યાય બને છે. એનાથી આગળ આચાર્ય બને છે. 4 કર્મનો ક્ષય કરીને અરિહંત બને છે. અને 8 કર્મનો ક્ષય કરીને સિદ્ધ બને છે. આ છે આત્માની વિકાસ યાત્રા. મોક્ષે જવાના આ બધા માઇલસ્ટોન છે. 9 પદ એ જીવને મોક્ષે લઈ જાય છે. આત્માનો વિકાસ ક્રમ છે. 5 પદ આપણે જોયા. 6ઠું પદ છે સમ્યક જ્ઞાન. 9 પદમાં 6ઠું પદ છે સમ્યક જ્ઞાન. મોક્ષે જવા માટે જીવ પાસે સાચું જ્ઞાન હોવું જોઈએ. સમ્યક જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન, 9 તત્વનું જ્ઞાન. એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. સમ્યક જ્ઞાન એટલે 8 કર્મનું જ્ઞાન. આત્માનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન, બાકી બધા મિથ્યા જ્ઞાન. બાકી બધા જ્ઞાનને અજ્ઞાન કીધા. જો આત્માનું જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન નથી આપણી પાસે, તો આપણી પાસે અજ્ઞાન છે. ઘણીવાર આપણને વિચાર આવે કે આપણી પાસે ઘણું બધું જ્ઞાન છે, સંસારનું ઘણું બધું જ્ઞાન છે. કોઈની પાસે ડોક્ટરનું જ્ઞાન છે, વકીલનું જ્ઞાન છે, કોઈક શિક્ષક છે, કોઈક સીએ થયેલા છે, પરંતુ એ બધા જ્ઞાનને આપણા ત્યાં મિથ્યા જ્ઞાન કીધા. એ જ્ઞાન મોક્ષે લઈ જતું નથી.
એ જ્ઞાનમાં કંઈક ને કંઈક સ્વાર્થ છે, એટલે એ જ્ઞાનને અજ્ઞાન કીધા. એ જ્ઞાન અર્થ ઉપાર્જન માટે છે, એટલે એ જ્ઞાનને અજ્ઞાન કીધા. સંસારના જ્ઞાન એ કોઈને કોઈ પ્રકારના પાપ કરાવતા હોય છે, એટલે એને સમ્યક જ્ઞાન ન કીધું. કોઈ ગમે એટલું બુદ્ધિશાળી હોય, પરંતુ જો એને નવ તત્વનું જ્ઞાન નથી, 8 કર્મનું જ્ઞાન નથી, સામાયિક પ્રતિક્રમણનું જ્ઞાન નથી, તો એની પાસે સમ્યક જ્ઞાન નથી. મોક્ષે જવા માટે સમ્યક જ્ઞાન જોઈએ. 32 આગમોનું જ્ઞાન, 45 આગમોનું જ્ઞાન, એ છે સમ્યક જ્ઞાન. શ્રુત જ્ઞાન બધું સમ્યક જ્ઞાન કહેવાય. 14 પૂર્વનું જ્ઞાન એ બધું સમ્યક જ્ઞાન કહેવાય. આપણે આવું સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. શાસ્ત્રનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. એનાથી સુખ શાંતિ પણ મળે છે, કર્મબંધ ઓછો થાય છે, પુણ્ય બંધાય છે, નિર્જરા થાય છે, અને આત્મા સદગતિની અંદર જઈને પોતાનો વિકાસ કરે છે. સમ્યક જ્ઞાન. આ થયું 6થું પદ. 7મું પદ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. આપણી પાસે સાચી શ્રદ્ધા પણ હોવી જોઈએ. આપણે આસ્તિક હોવા જોઈએ, નાસ્તિક ન હોવા જોઈએ. કર્મ હશે કે નહીં, પુણ્ય પાપ હશે કે નહીં, એ બધી શંકાઓથી પર થવું, એનું નામ સમ્યક દર્શન. સ્વર્ગ નરક હશે કે નહીં, ઘણીવાર આપણને આવા ડાઉટ થાય છે, આપણને આવા શંકા થાય, તો આપણા સમ્યક દર્શનમાં ખામી છે, આપણી શ્રદ્ધામાં ખામી છે. આત્મા છે, પુણ્ય પાપ છે, સ્વર્ગ નરક બધું છે. આવી પાકી શ્રદ્ધા કરવી, એનું નામ છે સમ્યક દર્શન. શ્રદ્ધા. જો સમ્યક દર્શન નહીં હોય તો જીવ પાસે મિથ્યા દર્શન હોય છે. ભગવાન મહાવીર સ્વામીને સમ્યક દર્શનની પ્રાપ્તિ નૈસારના ભવમાં થઈ. સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી જીવ વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તનની અંદર મોક્ષે જાય છે. 3, 5 કે 15 ભવ કરીને એ પોતે મોક્ષે જાય છે. આ છે સમ્યક દર્શનની તાકાત. શ્રદ્ધા લાવો, જ્ઞાન મેળવો, ગુરુ પાસે જ્ઞાન મેળવો, તમારા ડાઉટ્સ બધા ક્લિયર કરો, અને આખા મોક્ષ માર્ગ ઉપર બરાબર વિશ્વાસ કરો. અને જેવો વિશ્વાસ આવી જશે, અર્ધપૂતગલ પરાવર્તનમાં મોક્ષ. ભગવાન મહાવીર સ્વામીએ નૈસારના ભવની અંદર આવી જ શ્રદ્ધા અને સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું. 27 ભવની અંદર મોક્ષ. સમ્યક દર્શન એ તો મોક્ષનો ભવ્ય દરવાજો છે, સાચી શ્રદ્ધા. હવે આપણે અશ્રદ્ધામાં ન રહીએ, હવે આપણે અંધશ્રદ્ધામાં પણ ન રહીએ. હવે આપણે બધા ડાઉટ્સ ક્લિયર કરીને પુણ્ય પાપ ઉપર, સ્વર્ગ નરક ઉપર આપણે બરાબર વિશ્વાસ કરીએ, એને સમજીએ, તો આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી જીવ મોક્ષે જઈ શકતો નથી. સમ્યક દર્શન એ મોક્ષે જવાનો પાસપોર્ટ છે. સમ્યક દર્શન એ મોક્ષે જવાના વિઝા છે.
સાચી શ્રદ્ધા લાવો અને અશ્રદ્ધામાંથી બહાર નીકળો. આ થયું પદ નંબર 7, સમ્યક દર્શન. 8મું પદ છે સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર એટલે સરસ મજાનું આચરણ. સમ્યક ચારિત્ર એટલે સરસ મજાનું જીવન. સમ્યક ચારિત્ર એટલે નિષ્પાપ જીવન. સમ્યક ચારિત્ર એટલે આંટી ઘૂંટીથી પર. સમ્યક ચારિત્ર એટલે કાવા દાવાથી અલગ. સમ્યક ચારિત્રની અંદર પ્રેમ, મૈત્રી અને વાત્સલ્ય હોય. સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર એટલે સરસ મજાની રહેણી કરણી. એવું સરસ જીવે, કોઈને દુઃખ ન થાય, એને કહેવાય છે સમ્યક ચારિત્ર. સામાયિક એ સમ્યક ચારિત્ર છે. આપણે જે 48 મિનિટનું સામાયિક કરીએ છીએ અને જે નિષ્પાપ જીવન જીવીએ છીએ એ સમ્યક ચારિત્ર છે. ક્ષમતાથી જીવે એને કહેવાય છે સમ્યક ચારિત્ર. પોતે હરતા ફરતા, ખાતા પીતા, સંસારના કામકાજ કરતા જો સમભાવ રાખે, શાંતિ રાખે, રાગ દ્વેષ ન કરે, તો એને કહેવાય છે સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર એટલે આપણે જે જ્ઞાન લીધું છે એને અમલમાં મૂકવાનું. પાપ ન કરવું જોઈએ એ આપણે જ્ઞાનમાં સમજ્યા અને પછી પાપનો આપણે ત્યાગ કરીએ એને કહેવાય સમ્યક ચારિત્ર. જે જ્ઞાન આપણે ગુરુ પાસે સમજ્યા છીએ એને અમલમાં મૂકવું, એને આચરણમાં મૂકવું, એને જીવનમાં ઉતારવું, એનું નામ છે સમ્યક ચારિત્ર. ચારિત્ર વગર પણ મોક્ષ નથી. જે આપણે સમજ્યા છીએ એને જીવનમાં એપ્લાય કરવાનું છે. જે દોષોને છોડવાના છે એ છોડવાના, જે ગુણોને મેળવવાના છે એ મેળવીએ, એનું નામ છે સમ્યક ચારિત્ર. 8મા નંબરનું આ પદ છે. સમ્યક ચારિત્રના 2 પ્રકાર છે. એક છે દેશવીરતી ચારિત્ર અને બીજું છે સર્વવીરતી ચારિત્ર. દેશવીરતી ચારિત્ર એટલે શ્રાવક અને શ્રાવિકાનું ચારિત્ર, એમનું આચરણ, એમનું જીવન, એમનું રહેણી કરણી. અને સર્વવીરતી ચારિત્ર એટલે જેણે બધા પાપનો સર્વથા ત્યાગ કર્યો છે. 18 પાપનો સર્વથા ત્યાગ કર્યો છે, એનું નામ છે સર્વવીરતી ચારિત્ર. દેવલોકમાં 2 વસ્તુ છે, સમ્યક જ્ઞાન છે અને સમ્યક દર્શન છે, પરંતુ સમ્યક ચારિત્ર નથી. નરકમાં પણ એવું છે કે ઘણા નારકીઓ પાસે સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, પરંતુ સમ્યક ચારિત્ર અને સમ્યક તપ નથી. સમ્યક ચારિત્ર એની પ્રાપ્તિ એ ખાલી મનુષ્ય જ કરી શકે છે અને તિર્યંચ કરી શકે છે. દેવલોકના દેવ પણ આ લીધેલા જ્ઞાનને આચરણમાં મૂકી શકતા નથી. આચરણમાં મૂકી શકવાનું કામ એક મનુષ્ય જ કરી શકે છે. તીર્થંકર ભગવંતો પણ દીક્ષા લે, એ છે સમ્યક ચારિત્ર. દીક્ષા પણ સર્વવીરતી ધર્મ, એ છે ચારિત્ર. ચારિત્રનું કામ શું? આપણને એ પ્રશ્ન થશે. આવતા કર્મને રોકવાનું કામ ચારિત્ર કરે છે. સમ્યક જ્ઞાન અજ્ઞાનને દૂર કરે છે, સમ્યક દર્શન મિથ્યાત્વને દૂર કરે છે,
જ્યારે સમ્યક ચારિત્ર એ આશ્રવને અટકાવે છે. જો ચારિત્ર નથી તો આશ્રવ રોકાશે નહીં, કર્મ આવ્યા જ કરશે અને આત્મા ભારે કર્મી બનશે. વ્રતોથી આવતા કર્મને અટકાવવા, આશ્રવને બંધ કરવો, નવા અશુભ કર્મ ન બાંધવા, એનું નામ છે સમ્યક ચારિત્ર. આ છે 8મા નંબરનું પદ. સામાયિક ચારિત્રમાં ગણાય છે, દીક્ષા પણ ચારિત્રમાં ગણાય છે. ઘણા સજ્જન પુરુષો ઘણીવાર વ્રત ન લીધું હોય, પરંતુ વ્રતને લાઈફમાં પાડતા હોય, સજ્જનતા રાખતા હોય, માર્ગાનુસારીના ગુણોનું સેવન કરતા હોય અને સરસ મજાનું જીવન જીવતા હોય, કોઈને દુઃખ થાય એવું ન કરતા હોય, ક્યાંય પાપ થાય એવું ન કરતા હોય, તો એ પણ એક પ્રકારનું સમ્યક ચારિત્ર છે. આ થયું 8મું પદ. 9 પદ ઉપર આપણે વિચાર કરીએ છીએ અને છેલ્લું અને 9મું પદ છે સમ્યક તપ. સમ્યક એટલે સાચું અને તપ મિથ્યા તપ નહીં જોઈએ, સમ્યક તપ. મિથ્યા તપમાં કંઈક માગણી હોય છે, ભૌતિકતાની આપણે કંઈક માગણી કરીએ એને કહેવાય છે મિથ્યા તપ. પરંતુ સમ્યક તપ કયું કે સમ્યક તપમાં એકાંત કર્મની નિદ્રા કરીને આત્માને શુદ્ધ બનાવવાનું જે લક્ષ્ય છે, એ આશયથી જે તપ કરવામાં આવે છે એ તપને કહેવાય છે સમ્યક તપ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. તપનું કામ શું છે? પ્રશ્ન આપણને એ થાય, તપ કેમ કરવાનું? તો કે જૂના કર્મો જે આત્મા ઉપર છે એને ડિસ્ટ્રોય કરવા માટે આપણે તપ કરવાનું. આપણે જો તપ કરીએ તો જે બેલેન્સની અંદર આત્મા સાથે જે કર્મ અશુભ ચોંટેલા છે એ બધા ભોગવવા પડતા નથી. તપથી એ ઓટોમેટિક સત્તામાંથી જ ડિલીટ થઈ જાય છે. આ છે તપની તાકાત. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ તપ કર્યું. દીક્ષા લીધા પછી 12.5 વર્ષ એક ધાર્યું તપ કર્યું. સત્તામાંથી બધા કર્મોને ડિલીટ કર્યા, બધાને કેન્સલ કર્યા. હવે એ કર્મ ઉદયમાં ન આવે, એ કર્મ હવે ભોગવવા નહીં પડે, કારણ કે તપથી જાતે પેઇન લીધું, તપ કરીને જાતે કષ્ટને સહન કર્યું અને એ કર્મની નિર્જરા કરી. કર્મ 2 રીતે છૂટે છે. બાંધેલા કર્મ 2 રીતે છૂટે છે. એક તપથી છૂટે છે અને તપ ન કરીએ આપણે તો પછી એને ભોગવીને છોડવા પડે છે. કાં તો તમે ઉદયથી ભોગવો અને તપથી કાં તો એને કેન્સલ કરો. તપની આ તાકાત છે. એ કર્મને ઉદયમાં નહીં આવવા દે, એનો વિપાક આપણે સહન નહીં કરવો પડે અને તપના તાપની અંદર જ એ કર્મો બધા જૂના બળીને ભસ્મીભૂત થઈ જતા હોય છે. તપ પણ આપણને મુક્તિ અપાવવાનું કામ કરે છે, કર્મથી મુક્તિ અપાવે છે. બહુ જ આખા આપણે કર્મ જાળની અંદર ફસાયેલા હતા, એ આખા જાળને તોડવાનું કામ આ તપ કરે છે. સમ્યક તપની અંદર અનંતી કર્મ નિર્જરા થાય છે.
તપ આપણા ત્યાં 12 પ્રકારના બતાવ્યા છે. 6 બાહ્ય અને 6 આભ્યંતર. એ બધા સમ્યક તપ છે. અનશન, ઉનોદરી, વૃત્તિ સંક્ષેપ. જો તપ નહીં કરે તો 1 બાય 1 આત્મા ઉપર સત્તામાં રહેલા કર્મને એને ભોગવવા પડશે અને એની અંદર એને ઘણો બધો ટાઈમ આપવો પડશે. એક પછી એક કર્મ વારાફરતી ભોગવવા પડશે. કેટલોય ભવિષ્યકાળ એની અંદર જાય છતાં કર્મ ખૂટે નહીં. એક સાથે જો બધા કર્મોને કેન્સલ કરી દેવા હોય તો એ રસ્તો ભગવાને બતાવ્યો સમ્યક તપનો. એ સમ્યક તપ કરે, બધા કર્મોનું ગૂંચડું વળી જાય, બળીને ભસ્મીભૂત થઈ જાય. ઉપવાસ એ તપ છે. જીવનની અંદર તપ જોઈએ. ઉણોદરી, દ્રવ્ય મર્યાદા, રસ પરિત્યાગ, વિગયનો ત્યાગ, પ્રતિક્રમણ કરવું એ પણ તપ છે. પ્રાયશ્ચિત કરવું એ પણ તપ છે. માફી માગી લેવી, કર્મ ડિલીટ થઈ જશે. કંઈક તમારી ભૂલ થઈ, તમે જુઓ માફી માગી લો, તરત ત્યાં હિસાબ ચૂકતે થઈ જશે. આ છે તપની તાકાત. 6 બાહ્ય અને 6 આભ્યંતર. સ્વાધ્યાય પણ તપ છે. વિનય પણ તપ છે. વૈયાવચ્ચ સેવા કરવી કોઈની એ પણ તપ છે. ધ્યાન અને કૌશગ, અનેક પ્રકારના સમ્યક તપ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. આ તપ કે તમે કરો, નૌકારસી, પરસી, દોઢ પરસી, એકાસણો, રાત્રિ ભોજનનો ત્યાગ, આવો જો જે તપ કરે છે એ પોતે કર્મને છોડે છે. એક તમને દ્રષ્ટાંત આપું કે જેમ સુવર્ણને, સોનાને અગ્નિમાં તપાવવામાં આવે, ગોલ્ડને અગ્નિની અંદર તપાવવામાં આવે તો જોજો એ સુવર્ણ એની અંદર રહેલો મેલ બધો બળી જાય છે અને એ સોનું એ પ્યોર થઈ જાય છે, શ્યોર થઈ જાય છે. સોનાને પ્યોર કરવા માટે, ગોલ્ડને ક્લીન કરવા માટે અગ્નિમાં નાખવામાં આવે છે. એવી જ રીતે આત્માને કર્મથી ક્લીન કરવા માટે, દોષથી મુક્ત કરવા માટે એને તપરૂપી અગ્નિની અંદર નાખવામાં આવે છે. તપને આપણા ત્યાં અગ્નિની ઉપમા આપી. અગ્નિ જેમ સુવર્ણને, ગોલ્ડને ચોખ્ખું કરે છે એવી રીતે તપરૂપી અગ્નિ એ આત્માને ચોખ્ખો કરે છે. આ આપણે વાત કરી નવપદની. કયા કયા નવપદ ફરી એકવાર જોઈ લઈએ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી ભગવંત, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. વે ઓફ મોક્ષ. મોક્ષે જવાનો આ રસ્તો છે. એક વાત હું એ પણ કહી દઉં કે જુઓ, કોઈ બી અભ્યાસ, કોઈ પણ ડિગ્રી મેળવવી હોય તો એનો સિલેબસ હોય છે. કોઈ પણ ડિગ્રી આપણે મેળવવી હોય તો એનો કોર્સ હોય છે. સીએની ડિગ્રી હોય, ડોક્ટરની ડિગ્રી હોય, ક્લાર્કની ડિગ્રી હોય તો એના માટે કોર્સ હોય છે. એવી જ રીતે મોક્ષે જવા માટે જો કોઈ સિલેબસ હોય તો એ આ નવપદ છે. આવા જ નવપદની આરાધના આપણે મેક્સિમમ કરવાની છે. આ નવપદ જ જીવને શરણરૂપ છે.
આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ ભવની અંદર આ 9 પદ મળ્યા છે. એની બરાબર આરાધના કરવાની છે, એનું સાતત્ય સતત જાળવવાનું છે. મળ્યા તોય શું અને ન મળ્યા તોય શું 9 પદ, એવી રીતે આપણે એની કિંમત કરવાની નથી. નવકાર મંત્ર ખૂબ ગણીએ, નવકાર મંત્ર સાંભળીએ. 5 પદમાં 2 પદ દેવના છે, 3 પદ ગુરુના છે અને છેલ્લા 4 પદ એ આપણે આપણા જીવનની અંદર લાવવાના છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એ સાધન છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે મોક્ષે જવાના. આત્માને પરમાત્મા કોણ બનાવે છે? તો કે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ આત્માને પરમાત્મા બનાવે છે. મોક્ષે જવાનો આ સિલેબસ છે. એવા 9 પદની આપણે આરાધના કરીએ. વધારેમાં વધારે શક્ય એટલું આપણે એ 9 પદને જાણીએ, માણીએ અને એમાં આપણે સ્થાન લઈને આપણે આગળ વધીએ. ફરીથી એકવાર 9 પદ કહી દઉં. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી ભગવંત, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો એ પોતે રેઝ હેન્ડ કરશે, તો અહીંથી એમને જવાબ આપવામાં આવશે. કોઈને કઈ પ્રશ્ન? ચાલો હું પ્રશ્ન પૂછું. જેને આન્સર આવડે એ પોતે રેઝ હેન્ડ કરશે. 9 પદમાં સાધ્ય કેટલા, સાધક કેટલા અને સાધન કેટલા? 9 પદમાં સાધ્ય, સાધક અને સાધન કોણ કોણ? રૂપમબેન પરીખ. મારું તો નામ બોલતો રૂપમબેન પરીખ. નામની કે ત્યારે તમારે બોલવાનું એવી રીતે બોલવાનું એ નામ કે ત્યારે બોલવાનું એવું છે ને. હલો, તમે હેલો ત્યાંથી? હા, જય જિનેન્દ્ર. હેલો જય જીનેન્દ્ર. હા બોલો રૂપમબેન, નવ પ્રશ્નનો જવાબ. પદમાં સાધ્ય 2, એમાં અર્યંત અને સિદ્ધ 2 સાધ્ય, હમ 2 સાધક, આચાર્ય અને ઉપાધ્યાય 2 સાધક, એટલે સાધુ સાધ્વી, આચાર્ય ઉપાધ્યાય 2 સાધક, હમ 3 સાધક ના 2 બરાબર. સાધક અને 4 સાધન છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન. સમ્યક જ્ઞાન કોને કહેવામાં આવે છે? સમ્યક જ્ઞાન કોને કહેવામાં આવે છે અને મિથ્યા જ્ઞાન કોને કહેવામાં આવે છે? સમ્યક જ્ઞાન કોને કહેવામાં આવે છે અને મિથ્યા જ્ઞાન કોને કહેવામાં આવે છે? રૂપાબેન, કુણાલભાઈ, શાસ્ત્રનું જી. આપણી પાસે જીવ પાસે જે મોક્ષે જવા માટે શાસ્ત્રનું સાચું જ્ઞાન હોય છે તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે.
અને આપણી પાસે જે સંસારનું જ્ઞાન છે, જેમ કે ડોક્ટર બનીએ, વકીલ બનીએ, ટીચર બનીએ, અર્થ ઉપાર્જન કરવા માટેનું જે જ્ઞાન છે તેને મિથ્યાત્વ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર છે, બરાબર છે. સમ્યક જ્ઞાનમાં હજી પણ કયા કયા મેં અમુક નામનો ઉલ્લેખ કર્યો હોય છે કે આ વસ્તુ. આત્માનું જ્ઞાન, યસ. પછી નવતત્વનું જ્ઞાન, બરાબર છે, બરાબર છે. શાસ્ત્રનું જ્ઞાન, 8 કર્મનું જ્ઞાન. કર્મનું જ્ઞાન. બરાબર છે, બરાબર છે. થેન્ક યુ. બહુ સરસ, બહુ સરસ. સમ્યક ચારિત્ર એટલે શું? આગળનો પ્રશ્ન. સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર. લોવર એન્ડ કેમ બોલે? આ જી છે એ. જી બધું બતાવી દીધું વર્ષાભાભીને. જી લખેલું આવે છે એ. ગિરીશ વૈસા. ગિરીશ વૈસા. સમ્યક ચારિત્ર એટલે શું ગિરીશભાઈ? બોલો. સમ્યક ચારિત્ર બોલો બોલો. ગિરીશભાઈ શાહ, સમ્યક ચારિત્ર એટલે શું? બોલો ગિરીશભાઈ શાહ. હા બોલો ગિરીશભાઈ. નથી આવડતું. અવાજ આવે છે? સારું, હા સારું. આવે છે, આવે છે. સારું. તો રૂપાબેન. રૂપાબેન, સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર એટલે આટ્યા ઘૂંટીથી પર જે જીવન હોય, નિષ્પાપ જીવન, બરાબર. સરસ જે આચરણ આપણે કરીએ એ સમ્યક ચારિત્ર કહેવાય. કાવા દાવાથી અલગ હોય એવું જીવન બરાબર છે, સમ્યક બરાબર છે, ચારિત્ર કહેવાય. બરાબર છે. એટલે અને એક મેં પેલું પણ કીધું હતું કે આપણે જે જ્ઞાન લીધું છે એ જ્ઞાનને આપણે અમલમાં. અમલમાં મૂકવાનું. હા, આપણે જે જ્ઞાન લીધું છે એને અમલમાં મૂકવાનું. એનું નામ છે સમ્યક સમ્યક ચારિત્ર. ચારિત્ર. બહુ સરસ, બહુ સરસ. વેરી ગુડ. હવે આગળ 9 પદ કયા કયા? 9 પદ કયા કયા? અને એ આપણને શું કામમાં આવે છે? સ્મિતા શાહ, સ્મિતાબેન શાહ. નવ પદ કયા કયા અને એ આપણને શું કામમાં આવે છે? હેલો, સ્મિતાબેન શાહ. સ્મિતાબેન શાહ, અવાજ આવે છે? સ્મિતાબેન, સ્મિતાબેન શાહ. અનમ્યુટ કરો. તમે ત્યાંથી અનમ્યુટ કરશો તો અવાજ આવશે. સ્મિતાબેન શાહ. હેલો. હા, હલો. શ્વેતાબેન, શ્વેતાબેન શાહ, સંભળાયો? અવાજ સંભળાયો? હા હા હા, સંભળાયું. બોલો. 9 પદ કયા કયા અને એ આપણને શું કામમાં આવે છે? નવું પદ એ અર્યંત પદ, સિદ્ધ પદ, ત્રીજું છે આચાર્ય પદ, ચોથું છે ઉપાધ્યયજી પદ, પાંચમું છે પાંચમું ઉપાધ્યાય સાધુ સાધ્વીજી પદ, સાતમું સમ્યક જ્ઞાન, આઠમું સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ને સમ્યક તપ. બરાબર છે, અને બરાબર. એ આપણને મોક્ષે જવાના માર્ગ છે. બરાબર છે. વે ઓફ મોક્ષ.
આપણે મોક્ષે જવાનો એ રસ્તો છે. ઓકે, હવે આગળ બીજો પ્રશ્ન. સમ્યક તપના કેટલા પ્રકાર? સમ્યક તપના કેટલા પ્રકાર? સમ્યક તપના કેટલા પ્રકાર, કયા કયા? સમ્યક તપના 2 પ્રકાર છે. હમ 12 પ્રકાર છે, 6 બાહ્ય અને 6 આભ્યંતર. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ કર્મ કેવી રીતે છૂટી શકે છે? કર્મ કેવી રીતે છૂટી શકે છે? સંગીતાબેન મહેતા, કર્મ કેવી રીતે છૂટી શકે છે? તપ કરવાથી. બરાબર છે. પછી બીજું સંગીતાબેન? એક તો તપ કરવાથી, અને બીજું જો તપ ન કરે પોતે ચારિત્ર પાડવાથી. ચારિત્રથી તો કર્મ અટકે છે. ચારિત્રથી નવા કર્મ આવતા અટકે છે, અને તપથી જૂના કર્મ શું થાય છે? ખાલી થાય છે. એટલે તપ 2 રીતે છૂટે છે. એક તો તપ કરવાથી કર્મ 2 રીતે છૂટે છે. એક તો તપ કરવાથી, અને બીજું ભોગવવાથી. કાં તો હા, ઉદયથી આપણે એનો વિપાક સહન કરીને પછી કર્મ છોડીએ છીએ. કયું વધારે સારું? વિપાક સહન કરવો સારો કે સત્તામાંથી ડિલીટ કરી દેવા સારા? સંગીતાબેન? સત્તામાંથી ડિલીટ કરી નાખવા સારા. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે છેલ્લો પ્રશ્ન. સામાયિક 9 પદમાં સામાયિક કયા પદમાં આવે છે? 9 પદમાં સામાયિક એ કયા પદમાં આવે છે? સામાયિક એ કયા પદમાં આવે છે? 9 પદની અંદર સામાયિક કયા પદમાં આવે છે? શાહ નૈનાબેન. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે સામાયિક કયા પદમાં આવે છે? 9 પદમાંથી. પદમાં દેશવીરતી ચારિત્રમાં. બહુ સરસ, બહુ સરસ. વેરી ગુડ. એટલે કે સમ્યક ચારિત્રમાં, સમ્યક ચારિત્રની અંદર. હવે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. મોક્ષે જવાનો સિલેબસ કયો? અથવા મોક્ષે જવું હોય તો કયો કોર્સ આપણે કરવો પડે? મોક્ષે જવાનો સિલેબસ. એ સિલેબસ પ્રમાણે આપણે જીવન જીવવું પડે. મોક્ષે જવાનો સિલેબસ. રૂપમબેન પરીખ. મોક્ષે જવાનો સિલેબસ એટલે કે આપણે 9 પદ. બરાબર છે. મોક્ષે જવાનો સિલેબસ શું છે? 9 પદ. એટલે એમાં સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ એ સાધન છે. અને એની પ્રેક્ટિસ 2 સાધ્ય, 2 સાધક ને 4 સાધન. સાધન, બરાબર છે. એ સાધનથી સાધ્ય સિદ્ધ થાય છે. એટલે આવા સરસ 9 પદ છે. રૂપમબેન, બરાબર લાગ્યું? તમારો અભિપ્રાય આપો. કેમ રહ્યું? બરાબર રહ્યું? તમને ખ્યાલ આવે? બહુ સરસ. હા, 9 પદ. તો કોઈ બીજો 9 પદનું ખરેખર ડિટેલમાં બહુ સરસ જાણવા મળ્યું આજે. ફાઇન. આમ જાણતા હોઈએ પણ તમે જે તમારી પદ્ધતિ બહુ સરસ છે, મને એકદમ તરત સમજાઈ જાય છે. ફાઇન, ફાઇન. એ રીતનું
કઈ અને ક્વેશ્ચન? રિપીટ પાછા કરો છો ને એટલે એમાં થોડુંક મગજમાં બરાબર યાદ રહી હા. જાય એવું થાય છે. રિપીટ થી પાક્કું થઈ જાય, રાઈટ? તમારી વાત સાચી હા. છે. હા. ઓકે, ફાઇન. જય જિનેન્દ્ર બધાને. જય બસ આજની ઓનલાઈનની વાંચણી આપણે પૂરી કરીએ છીએ. બધાને ખાસ જય જિનેન્દ્ર.